મારા પહેલા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। જય શ્રી રામ। ને આપણે આ નવી યુટ્યુબ ચેનલ બનાવીએ, કેમ કે ઓલી તો આઈડી બંધ થઈ ગઈ। આમાં સપોર્ટ દો તમે તમારે, બાકી તો શું મોજ મસ્તી કરી રાખશું। કાંઈ પણ વિડીયો શૂટ કરશું। જો અત્યારે હું રાજકોટ આવ્યો હું મારા ભાઈની ઘરે, પછી આજે જવું એ મારે એ વ્લોગમાં બતાવીશ। જય શ્રી રામ। તો ફાઇનલી આપણે રાજકોટથી નીકળી ગયા છીએ। બંટી સેન્ટી બનીને આપણે રાજકોટથી નીકળી ગયા છીએ। હવે આપણે જઈશું મેપ પર જઈને સારા બ્લોગ બનાવશું। આપણે પહેલો જ બ્લોગ અહીંયા બનાવી નાખ્યો રાજકોટનો। તો મિત્રો ફાઇનલ આપણે ઇકોમાં બેસી ગયા છીએ રાજકોટથી ધ્રોલ જવા માટે। પછી ધ્રોલથી આપણે કંઈ વાહનમાં મળી જશે તો તમે જોતા રહ્યો। આપણે ધ્રોલ પહોંચવા આવી ગયા છીએ, પછી આપણે ગામડે પહોંચીને તમને વ્લોગમાં બતાવી। આપણે ધ્રોલ પહોંચી ગયા ને હવે હાલ્યા જાય છીએ। આપણે ચશ્મા કરાવવા જવાના છે, એટલે ચશ્મા થઈ ગયા વહેલા નખાઈ બેઠા ચશ્મા કરાવવા, પણ હવે જે ચશ્મા થઈ ગયા હવે લઈને ભાગવાનું છે ડાયરેક્ટ। તો ચશ્માવાળાની દુકાને જઈને તમને બતાવું। આપણે ચશ્મા લેવા મૂકી ગયા, થઈ ગયા ચશ્મા આપણે। આ ચશ્મા જોઈને જવાબ દેજો કેવા સારા લાગે કે નહીં, કોમેન્ટ કરજો। ચશ્મા લઈને હવે આપણે નીકળી ગયા આપણી ઘરે જવા। મેપ પર જવું, કંઈ વાહન મળી જાય તો ડાયરેક્ટ મેપ પર પહોંચી જાય, પછી બ્લોગમાં બતાવશું કંઈક, પછી નકર લોગ વધાવી દઈશું। તો ફાઇનલ આપણે ભેંદળ પહોંચી ગયા છીએ। હવે અમારું ગામ 2-3 કિલોમીટર જ છે। તો અહીંયા આપણે જૂના પદ્ધર હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ। અમારા ગામના એક ભાઈ આવતા હતા ધ્રોલથી, તો મેં એની ગાડીમાં બેસી ગયું। મફતમાં પહોંચી જાય કાં તમે પાછળ જુઓ હનુમાન બાપાનું મંદિર છે, તો લાવો એના દર્શન કરાવું તમને। પહેલાં જ વ્લોગમાં હનુમાન બાપાના દર્શન। હનુમાન બાપાના સાનિધ્યમાં બેઠા છીએ અને એને કહી દઈએ કે આ અમારી નવી ચેનલને મોનિટાઈઝ કરાવી દે એવી પ્રાર્થના કરું છું। જય હનુમાન બાપા। પછી શનિવાર અને પહેલો જ વ્લોગ આપણો હનુમાન બાપાના સાનિધ્યની અંદર। હે હનુમાન બાપા, મારી લાજ રાખ્યા યુટ્યુબ ચેનલ બનાવી છે અને તમારા બધાનો સાથ ને સહકાર મળે એવી પ્રાર્થના કરું છું હનુમાન બાપા આગળ। જય હો દાદા ભૈરવ દાદા। તો ફાઇનલ મારા ઘરે પહોંચી ગયો હો। થોડું કંઈક કામના કારણે આ બ્લોગને એને વધારવો પડશે મારે, નકર તો કંઈક બતાવે, પણ આ બ્લોગને મારે એને વધારવું પડશે, મારે કામ આવી ગયું એક ઇમરજન્સી। તો હવે આ બ્લોગમાં એને બતાવી નાખી। જય શ્રી રામ।